નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને સ્ફટિક જે છે, સ્ફટિકના અંદર આવેલા અણુઓ અને પરમાણુ એના ઉપર જ્યારે આપણે એક્સરે આપાત કરીએ છીએ ત્યારે એક્સરે જે છે બરાબર છે એ જ્યારે સ્કેટર્ડ થાય છે અને આપણને એની ભાત મળે છે, તો એ જે ભાત મળે છે એ આપણને ફોરિયર અવકાશની અંદર આપણને ભાત મળે છે. અને એના માટે થઈ અને ખાસ કરીને રેસિપ્રોકલ સ્પેસ અને બ્રિલિયન્ટ ઝોન એનું આગવું મહત્ત્વ છે. તો મિત્રો આજે જે છે એ તમને હું લેટિસ વાઇબ્રેશન અને આ ઉપરાંત બ્રિલિયન્ટ ઝોન્સ એની હું તમને બને એટલી સમજણ આપવાનો પ્રયત્ન કરીશ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ક્રિસ્ટલ લઈએ તો ક્રિસ્ટલ ઇઝ અ રેગ્યુલર એરાઇઝ ઓફ મોલેક્યુલ્સ ઓર એટમ્સ ઇન 3 ડાયમેન્શન્સ. અણુઓ અને પરમાણુઓ જે છે એની ત્રિપરિમાણમાં હારબંધ ગોઠવણી જે છે એને આપણે સ્ફટિક કહીએ છીએ. અને તમે આકૃતિમાં જોઈ શકો છો અણુઓ અને પરમાણુઓ જે છે એ હારબંધ જે છે એ ગોઠવાયેલા છે, જેને આપણે સ્ફટિક કહીએ છીએ. આ દુનિયાની અંદર જે છે આ વ્યાખ્યા જે છે સ્ફટિકની એ આદર્શ વ્યાખ્યા છે. ખરેખર આવો સ્ફટિક જે છે એ આપણને ક્યારેય વ્યાખ્યા અનુસાર મળતો સ્ફટિક જે છે એ મળવો શક્ય નથી. સ્ફટિક જે છે એ મુખ્યત્વે બે વસ્તુનો બનેલો હોય છે. એકને આપણે કહીએ છીએ બેઝ અને બીજાને આપણે કહીએ છીએ લેટિસ. તો સ્ફટિક જે છે એની અંદર અણુઓ અને પરમાણુઓ જે જગ્યાએ આવેલા છે, તો એ જગ્યાએથી આપણે અણુ અથવા તો પરમાણુ જે છે બરાબર છે એને આપણે ઉઠાવી લઈએ બરાબર છે. અને જો એ જગ્યાએ આપણે કાલ્પનિક બિંદુઓ મૂકી દઈએ તો આ કાલ્પનિક બિંદુઓનું જે ઝાડું જે છે એને આપણે લેટિસ કહીએ છીએ. અને જે વસ્તુ પરમાણુઓ, અણુઓ કે આયનો કે જેને આપણે ઉઠાવ્યા કે જે રેગ્યુલરલી રિપીટ થતા હતા બરાબર છે એને આપણે કહીએ છીએ બેઝ. તો તમે જોઈ શકો છો અહીંયા બરાબર છે આ લાલ અને કાળા ગોળાઓ જે છે દર્શાવેલા છે બરાબર છે એ શું છે એ બેઝ છે. અને એવી રીતે અહીંયા પણ જો તમે દેખાતો હશે સફેદ ગોળાઓ જે છે એના વડે આપણે બેઝ દર્શાવેલા છે. હવે જો આપણે આ બેઝ જે છે એને ઉઠાવતા જઈએ પોતાના સ્થાન ઉપરથી અને આપણે કાલ્પનિક બિંદુઓ જે સફેદ બતાવેલા છે એવા કાલ્પનિક બિંદુઓ મૂકતા જઈએ તો આવા કાલ્પનિક બિંદુઓ જે છે એનું જે ઝાડું અવકાશમાં રચાશે બરાબર છે એને આપણે બરાબર છે લેટિસ કહીએ છીએ. તો આમ આપણે ટૂંકમાં એવું કહી શકાય કે લેટિસ વત્તા બેઝ બરાબર સ્ફટિક રચના અથવા તો ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અણુ અથવા તો પરમાણુઓ જે છે એને આપણે ઉઠાવી લઈએ તો કાલ્પનિક બિંદુઓ જે છે એનું શું થાય છે ઝાડું રચાય છે. અને આવું કાલ્પનિક બિંદુઓ જે છે એનું ઝાડું જે છે એ આપણને અહીંયા આકૃતિમાં શું કરેલું છે દર્શાવેલું છે. તો એમાં આપણે જો રિયલ સ્પેસ વેક્ટર સ્થળાંતરીય સદિશ જે છે એને આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા નજીકમાં આવેલા જે લેટિસ બિંદુઓ જે છે બરાબર છે એને આપણે જોડી દઈએ તો આપણને ખબર જ છે કે એ, બી અને સી એમ આપણને ત્રિપરિમાણના અવકાશની અંદર બરાબર છે 3 સદિશો મળશે બરાબર, જેને આપણે કહીએ છીએ બેઝ વેક્ટર્સ અથવા તો એને કહેવાય છે પ્રિમિટિવ વેક્ટર્સ. પ્રાથમિક સદિશો અથવા તો બેઝ વેક્ટર્સ કહેવાય છે. અને જો આપણે કોઈ પણ સદિશ લઈ લઈએ જેને આપણે કહીએ છીએ સ્પેસ ટ્રાન્સલેશનલ વેક્ટર બરાબર છે, આ સ્પેસ ટ્રાન્સલેશનલ વેક્ટર જે છે એને આપણે ઘટકના સ્વરૂપમાં શું કરી શકાય લખી શકાય. અને એ આપણે જાણીએ છીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ યુએ પ્લસ બીબી પ્લસ ઓમેગા સી. યુ, વી અને ડબલ્યુ જે છે એ શું છે ટ્રાન્સલેશનલ વેક્ટર્સ જે છે એના ઘટકો છે. તો આપણે કોઈ પણ સ્પેસ ટ્રાન્સલેશનલ વેક્ટર હોય તો એને આપણે આ રીતે શું કરી શકીએ છીએ લખી શકીએ છીએ. અને આમ સીધો જે રિયલ અવકાશ છે સ્ફટિકોનો બરાબર છે લેટિસ અવકાશ જે છે એની અંદર આપણે કોઈ પણ સદિશને દર્શાવવો હોય તો આપણે આ રીતે શું કરી શકાય છે દર્શાવી શકાય છે. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે આપણી પાસે સ્ફટિક જે છે એના લેટિસ બિંદુઓ જે છે એ આપણને આપેલા હોય તો આપણે કેવી રીતે એના ઉપરથી પ્રાથમિક સેલ જે છે એ બરાબર છે બનાવી શકાય. તો આપણે અહીંયા 3 પરિમાણને બદલે સરળતા ખાતર જે છે એ 2 પરિમાણ લીધેલ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે કોઈ લેટિસ બિંદુ જે છે તો એના પાડોશી પરમાણુઓ જે છે એને જોડતી સૌપ્રથમ રેખા દોરીએ આપણે. અને આ રેખા દોરી અને જો આ બંને જે છે એના મધ્ય બિંદુમાંથી આપણે બાયસેક્ટર દોરીએ બરાબર છે, દુભાગીએ આપણે એને
તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક જગ્યાએ જે છે નજીકના પાડોશી પરમાણુઓ જે છે એની જોડતી રેખાને આપણે દુભાગીએ છીએ તો આપણને એક શું મળે છે? ક્ષેત્રફળ. 2 પરિમાણમાં ક્ષેત્રફળ મળશે. 3 પરિમાણ જે છે બરોબર છે એની અંદર આપણને કદ મળશે, જેને આપણે પ્રિમિટિવ સેલ અથવા તો યુનિટ સેલ્સ કહીએ છીએ. તો એવી જ રીતે અહીંયા બીજા પ્રકારની લેટિસ જે છે એના માટે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રિમિટિવ સેલ્સ જે છે એ શું કરેલા છે? દર્શાવેલા છે. તો આ રીતે આપણે રિયલ અવકાશની અંદર, વાસ્તવિક અવકાશ જે છે એની અંદર આપણે પ્રિમિટિવ સેલ, પ્રાથમિક કોષ, જેને આપણે કહીએ છીએ વિગ્નર સેઇસ સેલ. તો આવી રીતે વિગ્નર સેઇસ સેલ જે છે મિત્રો એ આપણે શું કરી શકીએ છીએ? ડ્રો કરી શકીએ છીએ. અને વિગ્નર સેઇસ સેલ જે છે એ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ જે છે પ્રિમિટિવ સેલ્સનો, અને ખાસ જે છે એ આના ઉપરથી જ આપણને ફુરિયર અવકાશ જે છે બરાબર છે એની અંદર રેસિપ્રોકલ લેટિસ સ્પેસ જે છે એનો આપણે એકમ સેલ શું કરીશું? મેળવીશું. તો આ એના માટેનો મિત્રો પાયો છે. આપણને ખબર જ છે કે લેટિસ જે છે બરાબર છે એના નજીકના બિંદુઓ જે છે બરાબર છે એને જોડીએ તો આપણને એક પ્રિમિટિવ સેલ્સ મળે છે. તો જુદા જુદા પ્રકાર જે છે એની લેટિસ રચનાઓ આપણને બધાને ખબર જ છે કે ભાઈ ક્યુબિક સ્ટ્રક્ચર છે, ઓર્થોરોમ્બિક છે, હેક્ઝાગોનલ છે, ટ્રાઇક્લિનિક છે, મોનોક્લિનિક છે. તો આ રીતે આપણને સ્ફટિક રચના જે છે એના આધારે આપણને બરાબર છે જુદા જુદા પ્રકારના પ્રિમિટિવ સેલ્સ મળશે. તો એવો એક સેલ્સ જે છે અહીંયા નમૂના માટે તમને આકૃતિમાં દર્શાવેલો છે, જેને આપણે ક્યુબિક સ્ટ્રક્ચરનો સેલ કહીએ છીએ. અને જોઈ શકીએ છીએ આપણે કે A, B અને C બરાબર છે ત્રણેય એના સરખા છે અને બધા જ પરસ્પર કેવા આવેલા છે? લંબ આવેલા છે. તો આવી રીતે 3 પ્રાથમિક સદિશો A, B અને C પરસ્પર લંબ આવેલા હોય અને ત્રણેય સમાન હોય તો એક ક્યુબિક સ્ટ્રક્ચર જે છે એ બનાવે છે. અને એનો એકમ કોષ જે છે યુનિટ સેલ એ આકૃતિમાં શું કરવામાં આવેલો છે? દર્શાવેલ છે. એના માટે પણ પ્રિમિટિવ ટ્રાન્સલેશનલ વેક્ટર જે આપણે હમણાં જ ભણ્યા પ્રમાણે R = MA + NB + PC વડે શું કરી શકાય? દર્શાવી શકાય. અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે દ્વિપરિમાણની અંદર જુદી જુદી લેટિસ જે છે એ દર્શાવેલ છે આપણને, અને એના પ્રાથમિક સદિશો વચ્ચેના જુદા જુદા ખૂણાઓ ની મદદ વડે આપણને જુદા જુદી સ્ફટિક રચનાઓ જે છે એ મળે છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર છે કે સ્ક્વેર લેટિસ છે, રેક્ટેન્ગ્યુલર, હેક્ઝાગોનલ, ઓબ્લિક જે છે એના ખૂણાઓ અને નંબર ઓફ બ્રેવેસ લેટાઇસિસ પર સેલ અહીંયા આપણને કોઠામાં શું દર્શાવેલ છે. આ રીતે જુદા જુદા પ્રકારની લેટિસ માટે આપણે પર યુનિટ સેલ કેટલા લેટાઇસ પોઈન્ટ્સ આવેલા છે એ બરાબર છે, અને ABC કેટલા ખૂણે ગોઠવાયેલા હશે એ આપણે કોઈ પણ સ્ફટિક માટે નક્કી કરી શકાય છે. અને આ રીતે જે રીતે મેં તમને વાત કરી એ પ્રમાણે અહીંયા જુદા જુદા સ્ટ્રક્ચરો જે છે બરાબર છે એ આપણને યુનિટ સેલના દર્શાવેલા છે. જો ક્યુબિક છે, BCC, FCC, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક સિસ્ટમ્સ છે બરાબર છે, રોમ્બોહેડ્રલ સિસ્ટમ્સ છે, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. તો આ રીતે આપણને જુદા જુદા પ્રકારના સ્ફટિક જે છે બરાબર છે એના સ્ટ્રક્ચર આપણને કુદરતમાં મળી આવે છે. મિત્રો આપણે આજે જે ખાસ વાત કરવાના છીએ એ વાત જે છે એ બ્રિલિયન્ટ ઝોનની વાત કરવાના છીએ. અને આપણને બધાને ખબર જ છે કે જ્યારે એક્સરેઝ બરાબર છે અથવા તો ઇલેક્ટ્રોન્સ જે છે એની કિરણાવલી જ્યારે આપણે કોઈ સ્ફટિક ઉપર આપણે આપાત કરીએ છીએ તો એનું સ્ફટિક દ્વારા જે છે ડિફ્રેક્શન એટલે કે વિવર્તન થાય છે. અને વિવર્તન થવાના પરિણામે આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર બરાબર છે આપણને એક ભાત જોવા મળે છે. અને એ ભાત જે છે બરાબર છે એ ભાત ઉપરથી આપણને અગત્યનો કોન્સેપ્ટ જે છે એ છે બ્રિલિયન્ટ ઝોન બરાબર છે, એનો આપણે અભ્યાસ કરવાના છે મિત્રો. તો ખરેખર આપણે જોઈ શકીએ કે ડિફ્રેક્શન ખરેખર શું છે? તો કે ડિફ્રેક્શન ઓફ અ વેવ વેક્ટર ઇઝ જસ્ટ લાઇક એઝ અ ડિફ્રેક્શન ઓફ થ્રેડ થ્રુ અ હોલ ઓફ અ નીડલ. તો અહીંયા નીડલનો હોલ જે છે બરાબર છે એમાંથી જો આપણે થ્રેડ લઈએ તો જો અહીંયા થ્રેડ આકૃતિમાં પણ દર્શાવેલો છે. અને એ જે છે આ હોલ દ્વારા જ્યારે હોલમાંથી પસાર થાય છે ત્યારે જો તમે એ થ્રેડ જે છે એની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો જ્યારે કોઈ માર્ગની અંદર અડચણ આવશે તો અડચણ આવવાના પરિણામે એની શું થાય છે? દિશા બદલાય છે. અને દિશા જે છે એ બદલાય છે અને આપણે એમ કહીએ છીએ ડિફ્રેક્શન થયું છે તેમ કહેવાય. એટલે કે પ્રકાશના માર્ગમાં, ઇલેક્ટ્રોનિક કિરણાવલીના માર્ગમાં બરાબર છે જ્યારે કોઈ અડચણ આવશે, કોઈ એટમ્સ આવશે બરાબર છે તો પ્રકાશનું કિરણ કે ઇલેક્ટ્રોન જે છે એ પોતાની દિશા શું કરે છે? બદલાવે છે. અને એને આપણે કહીએ છીએ ડિફ્રેક્શન મિત્રો. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અહીંયા કે આ આપાત કિરણ જે છે ને મોમેન્ટમ સ્પેસ જે છે, આપાત એક્સરેઝ જે છે ને મોમેન્ટમ સ્પેસ જે છે એની અંદર આપણે KI વડે દર્શાવેલ છે. તો આ આપાત જે છે એ વેવ વેક્ટર છે જેને આપણે કહીએ છીએ K = 2π/λ જે આપાત થતું દર્શાવેલ છે. અને આ ડિફ્રેક્શન થયા પછી બરાબર છે સ્કેટર્ડ થયા પછી આપણે અહીંયા એને KS વડે શું કરેલું છે? દર્શાવેલ છે. તો આમ પ્રકાશનું કિરણ જો આપણે અહીંયા નીડલની જગ્યાએ કોઈ આપણે પરમાણુ રાખેલો હોય તો આ રીતે પ્રકાશ આપાત થશે અને પછી એનો માર્ગ બદલાવીને શું થશે? ડિફ્રેક્શન થશે. એ પ્રમાણે આપણે શું કરી શકીએ? ડિફ્રેક્શનને સાદી રીતે સમજી શકાય છે મિત્રો.
હવે અગત્યનો જે કોન્સેપ્ટ જે છે એ બ્રિલિયન્ટ ઝોન સમજવા માટે રેસિપ્રોકલ લેટિસનો છે. અને રેસિપ્રોકલ લેટિસ જે છે એનો કોન્સેપ્ટ થોડોક અઘરો છે. એટલો બધો અઘરો નથી કે આપણને ન સમજાય, પરંતુ સમજવા માટે થોડુંક આપણે ધ્યાન રાખવું પડે એવું છે મિત્રો. તો જ્યારે અવકાશની અંદર રિયલ લેટિસની અંદર જ્યારે જે જગ્યાએથી આપણે બેઝ જે છે એને આપણે ઉઠાવી લઈએ છીએ અને ઉઠાવી લઈએ અને આપણે કાલ્પનિક બિંદુઓ જે છે એને આપણે મૂકતા જઈએ તો આપણને રિયલ લેટિસ મળે છે. અને એ જ રિયલ લેટિસ જે છે બરાબર છે એ બિંદુઓ ઉપર બેઝિસ એટલે કે એટમ્સ સાથે પરમાણુઓ આવેલા છે. અને જ્યારે આપણે એના ઉપર એક્સરેઝ આપાત કરીએ છીએ ત્યારે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર, ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર આપણે જે રીતે લેટિસ બિંદુઓ ગોઠવાયેલા છે બરાબર છે એના કરતાં કંઈ જુદા જ પ્રકારની લેટિસ જે છે એ આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર શું થાય છે જોવા મળે છે. અને એ લેટિસ જે આપણને જોવા મળે છે એને આપણે કહીએ છીએ રેસિપ્રોકલ, બરાબર છે, એટલે કે વ્યુત્ક્રમ સદિશ અવકાશ. એટલે કે કોઈ પણ રિયલ લેટિસ જે છે એના ઉપર જ્યારે આપણે એક્સરેઝ કે કોઈ બીજા કિરણો આપાત કરીએ અને પછી જે આપણને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જે બિંદુઓનું જાડું મળતું હોય છે બરાબર છે એ બિંદુઓ જે છે એ ખરેખર શું હોય છે રિયલ લેટિસના વ્યુત્ક્રમ અવકાશ જે છે એના આપણને બિંદુઓ શું થતા હોય છે મિત્રો મળતા હોય છે. તો આપણે વ્યુત્ક્રમ અવકાશ જે છે બરાબર છે એના આપણે એકમ સદિશો જે છે બરાબર છે એને આપણે વ્યાખ્યાયિત કરવા હોય બરાબર છે તો આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરવા જોઈએ? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે બરાબર છે એ રિયલ વેક્ટર સ્પેસ જે છે, વાસ્તવિક અવકાશ જે છે બરાબર છે એની આપણે શું કરેલી છે લેટિસ દર્શાવેલી છે. આ વાસ્તવિક અવકાશની લેટિસ છે મિત્રો, બરાબર છે. આ વ્યુત્ક્રમ અવકાશની લેટિસ નથી, આ વાસ્તવિક અવકાશની એક પ્રકારની આપણે લેટિસ છે એ દર્શાવેલી છે. તો અહીંયા આ લેટિસ જે છે એની મદદથી આપણે દરેક વેક્ટર એ, વેક્ટર બી અને વેક્ટર સી અને એનો આપણે જે છે એ વ્યુત્ક્રમ સદિશ જે છે એ શું કરવો છે આપણે શોધવો છે. અને એ શોધવો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જો માત્ર જે છે વ્યુત્ક્રમ અવકાશ જે છે એના બિંદુઓ જે છે બરાબર છે એટલે કે જ્યારે આપણે વાસ્તવિક જે સ્ફટિક છે એના ઉપર આપણે એક્સરે આપાત કરીએ તો ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જે બિંદુઓ મળે છે બરાબર છે એ જે છે એ આ પ્રકારના આપણને બરાબર છે મળતા હોય છે, જેને આપણે વ્યુત્ક્રમ અવકાશ જે છે બરાબર છે એના લેટિસ કહીએ છીએ બરાબર છે. અને એ આપણને અહીંયા બાજુમાં બતાવેલ છે. આ વ્યુત્ક્રમ અવકાશના લેટિસ બિંદુઓ છે, આ વાસ્તવિક અવકાશ જે છે એના લેટિસ બિંદુઓ છે. તો અહીંયા આપણે વાસ્તવિક અવકાશની અંદર આપણે બે સદિશો લઈએ છીએ આ રીતે, અને એકને આપણે કહીશું બી. આ જે છે એ સદિશ જે છે એ બી છે અને આ જે છે સદિશ વાસ્તવિક અવકાશનો એ છે સી છે. હવે આપણે જે છે બરાબર છે આ બંનેને લંબ જે છે એ સદિશ આવેલો છે જે આપણે અહીંયા બરાબર છે દ્વિપરિમાણમાં જોઈ શકતા નથી, પરંતુ આપણે માત્ર બે સદિશો વાસ્તવિક અવકાશના જે છે એ આપણને બી અને સી શું કરેલા છે આપણે આકૃતિમાં શું કરેલા છે દર્શાવેલા છે. હવે મિત્રો આ બે જે છે હાર વાસ્તવિક અવકાશના સદિશોની એમની વડે આપણે જો એમાંથી પસાર કરીએ તો આપણને એક સમતલ મળશે અને અહીંયાથી આપણે જો કોઈ બીજું સમતલ પસાર કરીએ તો બીજું સમતલ પસાર થશે અને આ બંને સમતલો જે છે બરાબર છે એને જો આપણે લંબ દોરીએ બરાબર છે તો એને કહેવાશે બે સમતલો વચ્ચેનું લંબ અંતર અને એને આપણે કહીએ છીએ ડી. તો મિત્રો જુઓ આ જે બે હાર છે મેં અહીંયા આકૃતિમાં જુદી છે એ દર્શાવેલી છે અને આ બંને જે પરમાણુમાંથી પસાર થતા જે સમતલો છે ચોક્કસ પ્રકારની રિયલ લેટિસના બરાબર છે એમની વચ્ચેનું જે આ જે છે ડી એ બંને વચ્ચેનું શું છે લંબ અંતર છે. અને વ્યુત્ક્રમ અવકાશ જે છે એની અંદર આ બે સમતલો જે છે તેમની વચ્ચેના લંબ અંતર જે છે બરાબર છે એના પ્રમાણે આપણે શું કરવું પડે છે કે આ બિંદુઓ જે છે એની વચ્ચેનું અંતર જે છે આ લેટિસ વ્યુત્ક્રમ લેટિસના જે બે સમતલો છે એની વચ્ચેનું અંતર જે છે એ આપણે ડીના શું કરવું પડે છે વ્યસ્ત પ્રમાણમાં રાખવું પડે છે મિત્રો. તો ખરેખર આપણો પ્રશ્ન જે છે એ ખરેખર હવે કે આપણી પાસે વાસ્તવિક અવકાશના ત્રણ સદિશો એ, બી અને સી હોય અને હવે આપણે આ બે રિયલ લેટિસ જે છે એના સમતલો વચ્ચેનું અંતર જે છે એ આપણે ડી શોધી કાઢીએ અને હવે જો આપણે એ ડીનું જે છે એ વ્યસ્ત લેતા જઈએ તો આવી રીતે જુદા જુદા સમતલો જે છે તેમની વચ્ચેના લંબ અંતર જે છે બરાબર એના વ્યુત્ક્રમ લઈ અને જો આપણે બિંદુઓ મૂકતા જઈએ તો એવા અવકાશ જે છે એને કહેવામાં આવે છે વ્યુત્ક્રમ અવકાશ. તો કેવી રીતે આ ડી શોધી શકાય? તો એના માટે જુઓ અહીંયા આપણે જે છે એક સદિશ જે છે એ બી અને બીજો સદિશ જે છે આકૃતિમાં એ સી દર્શાવેલો છે. આ સી છે અને આ જે છે એ બી છે. હવે જો આપણે આનો બંનેનો ક્રોસ પ્રોડક્ટ લેશું બરાબર છે
તો આ બંનેને લંબ રૂપે આપણને સદિશ મળશે અને એવા સદિશને આપણે કહીએ બી ક્રોસ સી. હવે ખરેખર જે છે આ આપણે 2 પરિમાણમાં નથી દોરેલો, આપણે ત્રિપરિમાણમાં વિચારવાનું છે. તો આ જે બી ક્રોસ સીનો જે સદિશ મેં લીધેલો છે એ સદિશ ખરેખર આ બી અને સી એ બંનેને લંબ રૂપે છે અને એ બરાબર તમારા જે સ્ક્રીન છે, ટીવીના સ્ક્રીન છે, બરાબર છે, એના ઉપરથી બરાબર તમારી તરફ લંબ રૂપે બહાર આવતી દિશામાં છે એવી આપણે અહીંયા શું કરવાની છે, કલ્પના કરવાની છે મિત્રો. તો આ બી ક્રોસ સીનો સદિશ જે છે એ બી અને સી જે છે એ બંનેને શું થશે, લંબ થશે. હવે જ્યારે આપણે સ્ક્વેર લેટિસ જે છે એની બદલે કોઈ ઓબ્લિક લેટિસ હોય, ત્રાસી લેટિસ હોય, બરાબર છે, તો હવે આપણે જ્યારે એ બી અને બરાબર ત્રીજો સદિશ જે છે જે ત્રિપરિમાણમાં આપણે બતાવેલો નથી એ આ બી અને સી છે એની જુદી દિશામાં હશે. એ અને આ બી ક્રોસ સી એનો સદિશ જે છે એ બંને એક જ દિશામાં નહીં હોય. જ્યારે એ બી અને સી બંને બધા જ પરસ્પર લંબ હશે ત્યારે બી ક્રોસ સીનો સદિશ અને પ્રિમિટિવ વેક્ટર સદિશ એ બધા ત્રણે ત્રણ શું હશે, લંબ હશે. પરંતુ જ્યારે ઓબ્લિક લેટિસ હશે રિયલ વેક્ટર સ્પેસની અંદર ત્યારે ત્રણેય છે એ બરાબર લંબ નહીં હોય. એની બદલે બી ક્રોસ સીનો સદિશ અને આપણો પ્રિમિટિવ વેક્ટર સદિશ જે અહીં આકૃતિમાં દર્શાવેલો નથી, બરાબર છે, એ વચ્ચે કંઈક ચોક્કસ પ્રકારનો શું આવેલો હશે, ખૂણો આવેલો છે મિત્રો, બરાબર છે. તો હવે આપણે જ્યારે બી ક્રોસ સી જે છે એનો આપણે સદિશ લઈએ, હવે આપણે આ દિશા જે છે એનો આપણે એકમ સદિશ શોધવો હોય આનો, તો આ બી ક્રોસ સી જે છે એના સદિશને આપણે, બરાબર છે, એના માન વડે શું કરવું જોઈએ, ભાગવું જોઈએ. અને માન વડે ભાગીશું મિત્રો તો આપણને આ બી ક્રોસ સીની દિશાનો શું મળશે, એકમ સદિશ મળશે. તો તમે જોઈ શકો છો અહીંયા કે આ આકૃતિ જે છે એમાં મેં દર્શાવેલું છે, આ જે છે જુદું બતાવેલું છે, આ બી છે, આ સી સદિશ છે, જોઈ શકો છો તમે. હવે આ જે છે ઓબ્લિક લેટિસ છે એટલા માટે જો આ સદિશ એ જે છે એ ત્રાસો છે, અહીંયા આકૃતિમાં આપણે બરાબર જોઈ શકીએ છીએ. અને હવે જુઓ તો આ ઉપરનું એક સમતલ આ અને અહીંયા જે દેખાય છે આપણને બીજું નીચેનું સમતલ છે, આ બંને જે છે બરાબર એમની વચ્ચેનું લંબ અંતર લેવું હોય તો આ અંતર જે છે એ બંનેનું શું થશે, લંબ અંતર થશે. આ અંતર છે બંને વચ્ચેનું શું છે, લંબ અંતર છે, બરાબર છે. હવે આપણે જો આ બી અને આ સી એક બી ક્રોસ સી લઈએ તો બી ક્રોસ સીનો સદિશ આ બી ક્રોસ સીથી બનતા સમતલ જે છે એને બરાબર કઈ દિશામાં હશે, લંબ દિશામાં હશે. તો આ બી ક્રોસ સીનો બંને સમતલોને લંબ મળતો આપણને બી ક્રોસ સીનો સદિશ જે છે, બરાબર છે, અહીંયા આકૃતિમાં શું કરેલો છે, આપણે દર્શાવેલો છે. અને આ બી ક્રોસ સીનું મૂલ્ય એટલે જ આ બે સમતલો વચ્ચેનું લંબ અંતર. આ બી ક્રોસ સી સદિશ જે છે, બરાબર છે, એનું મૂલ્ય એટલે જ આ બે સમતલો વચ્ચેનું લંબ અંતર. અને વ્યુત્ક્રમ અવકાશની અંદર હંમેશા બે સમતલો વચ્ચેના લંબ અંતરનો વ્યસ્ત લઈ અને ઉદ્ગમ બિંદુઓથી જે છે એ જુદા જુદા લેટિસ બિંદુઓ શું કરવામાં આવે છે, મૂકવામાં આવે છે. અને આ રીતે તૈયાર થતી લેટિસ જે છે એને આપણે કહીએ છીએ વ્યુત્ક્રમ લેટિસ. તો હવે જોઈ શકીએ છીએ આપણે અહીંયા આકૃતિની અંદર કે આપણી પાસે અહીંયા બી ક્રોસ સી જે છે, બરાબર છે, એનો સદિશ જે છે એ દર્શાવેલો છે, બરાબર છે. અને એને આપણે એડેસ કહી દઈએ. જો એ સદિશ એડેસ દર્શાવેલો છે, મેં એનું નામ આપેલું છે આ બી ક્રોસ સી સદિશનું, કે આપણે એને નવું નામ આપી દઈએ એડેસ. તો એડેસ સદિશ જે છે, બરાબર છે, એને જો આપણે એના માન વડે ભાગી નાખીએ તો આ જ સદિશની દિશાનો આપણને શું મળશે, એકમ સદિશ. તો જો અહીંયા મેં કેરેટ એડેસ જે છે અહીંયા આકૃતિમાં શું કરેલો છે, દર્શાવેલો છે, આ કેરેટ એડેસ. તો આ કેરેટ એડેસ જે છે એ શું છે, બી ક્રોસ સી એટલે કે એડેસ અને એનું શું આવશે, માન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એડેસ ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ સી અને શું આવશે અહીંયા બી ક્રોસ સીનું મૂલ્ય. તો હવે આ એડેસ જે છે એ બે સમતલો વચ્ચેના લંબ અંતરની દિશાનો આપણને એકમ સદિશ જે છે એ આપણને મળ્યો. આ હવે જો કોઈ પણ રીતે આપણે આ બે સમતલો વચ્ચેનું લંબ અંતર જે છે, બરાબર છે, એટલે કે એડેસ એનું મૂલ્ય જો આપણે જાણી લઈએ, બરાબર છે, અને એને જો આપણે, બરાબર છે, આ એડેસ વડે ગુણી નાખીએ, એનો ગુણાકાર કરીએ તો આપણને આ બરાબર છે વ્યુત્ક્રમ સદિશ જે છે આ, બરાબર છે, એટલે કે ડીનો સદિશ અથવા તો સદિશ એડેસ એ આપણે શું થઈ જશે, મળી જશે. તો તમે જુઓ આપણે હવે આ એડેસ સદિશ જે છે આ આટલી લંબાઈ આપણે મેળવવી છે, આ લંબાઈ મેળવવી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ખૂણો છે, બરાબર છે, એ ખૂણો જો થીટા હોય તો આપણે એ પ્રાથમિક સદિશ છે એનો જો આપણે આના ઉપર પ્રક્ષેપ લઈ લઈએ તો પ્રક્ષેપ આપણને બે સમતલો વચ્ચેનું લંબ અંતર આપશે. અને એટલા જ માટે આ એ વેક્ટર્સ છે એનો પ્રક્ષેપ જે છે મિત્રો મેં અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે, એ ડેશ બરાબર એ કોસ થીટા જોઈ શકીએ છીએ આપણે. તો
તો આ જે છે એ ડેશ શું થઈ ગયું? બંને સમતલો વચ્ચેનું લંબ અંતર, જેને આપણે કહીએ છીએ ડી, એને આપણે ડી કહીએ છીએ. તો આ એ ડેશ જે છે એ આપણને મળી ગયું. અને એટલા જ માટે જો અહીંયા મેં દર્શાવેલું છે કે એ ડેશ બરાબર એ કોસ થીટા ઇન્ટુ ડી. હવે મારે જે છે બરાબર છે આ જે છે એ આપણને મળી ગયો બરાબર છે એ ડેશ, આ બંને વચ્ચેનું લંબ અંતર મળી ગયું. એને જો હું એકમ સદિશ વડે ગુણી નાખીશ તો મને દિશા મળી જશે. તો હવે આ બંને વચ્ચેનું લંબ અંતર જે છે એ ડી છે બરાબર છે, અને એને હું એ ડેશ વડે ગુણીશ તો મને ડી વેક્ટર મળશે. પણ વ્યુત્ક્રમ અવકાશની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે સમતલો વચ્ચેના લંબ અંતરનો વ્યસ્ત લેવાનો છે. તો જ્યારે વ્યુત્ક્રમ સદિશને જ્યારે આપણે વ્યાખ્યાયિત કરીએ ત્યારે હંમેશા આપણી પાસે વ્યુત્ક્રમ સદિશ જે છે એ બંને સમતલો વચ્ચેના લંબ અંતર જે છે એના વ્યસ્ત પ્રમાણમાં હોવું જોઈએ. અને એટલા જ માટે મેં જો અહીંયા એ સ્ટાર એક સદિશ જે છે, અહીંયા ઉપર સદિશ નથી બતાવેલું પરંતુ ઘાટા બોલ્ડ અક્ષર વડે જે છે એ મેં છાપેલું છે. એટલે તમારે એમ સમજવાનું છે કે આ જે છે એ અદિશ નથી પરંતુ સદિશ છે. તો આ સદિશ એ સ્ટાર છે અને એ સ્ટાર જે છે વ્યુત્ક્રમ છે. બંને સમતલો વચ્ચેના લંબ અંતર જે છે બરાબર છે એનું વ્યુત્ક્રમ જે છે એ આપણે અહીંયા શું કરવાનું છે? લેવાનું છે. તો એ સ્ટાર ચલે છે આપણે એમ લખી શકીશું 1/d, અને એની દિશા એ તો બંને સદિશોના વચ્ચેના લંબ અંતરની દિશામાં જ હોય છે. અને એનો એકમ સદિશ જે છે એને હવે હું કેરેટ ન બતાવતા ખાલી એ ડેશ વડે દર્શાવું છું. તો એ ડેશ જે છે એ એકમ સદિશ છે. અહીંયા બરાબર ધ્યાન રાખીશું આપણે. આ જે છે એ ડેશ છે એ એકમ સદિશ છે. મેં ખાલી અહીંયા કેરેટ દર્શાવેલો નથી. તો 1/d જે છે એ વ્યુત્ક્રમ સદિશ જે છે બરાબર છે, આ વ્યુત્ક્રમ સદિશ છે. આ બંને વચ્ચેનું લંબ અંતર અને એનો વ્યસ્ત બરાબર છે એ જે છે આ અંતરનું બરાબર છે એનું વ્યસ્ત લેતા આપણને મળશે. એને આપણે કહી દઈશું કેરેટ એ સ્ટાર બરાબર છે. અને એને આપણે એની દિશા એ ડેશ કેરેટ એ ડેશ બરાબર શું કરી નાખ્યું છે? ગુણી નાખ્યું છે. એટલે આપણને વ્યુત્ક્રમ અવકાશની અંદર આપણને બરાબર છે એ સદિશ મળશે. એને આપણે કહીએ છીએ એ ડેશ. તો જોઈ શકીએ છીએ આપણે એ ડેશ અપન ડી આ જે છે એ વ્યુત્ક્રમ અવકાશનો આપણે સદિશ મેળવ્યો, એ સ્ટાર મેળવ્યો બરાબર છે. કેના ઉપરથી મેળવ્યો? આપણે એ ઉપરથી મેળવ્યો. તો આ રીતે આપણે કોઈ પણ વાસ્તવિક અવકાશમાં કોઈ આપણને પ્રિમિટિવ વેક્ટર્સ આપેલું હોય, પ્રાથમિક સદિશ એ આપેલો હોય તો એનો આપણે વ્યુત્ક્રમ સદિશ જે છે એ આ રીતે શું કરી શકાય? વ્યાખ્યાયિત કરી શકાય. અને આ મુદ્દો જે છે ખૂબ જ અગત્યનો છે બ્રિલિયન્ટ ઝોન સમજવા માટે, વ્યુત્ક્રમ અવકાશ સમજવા માટે મિત્રો બરાબર છે. ઘણી બધી બુક તમે જોશો વાંચશો તો સ્પષ્ટતા જે છે એ ઘણીવાર બહુ ચોક્કસપણે કરવામાં આવેલી નથી. તો ખાસ જે છે એ આ ધ્યાનમાં રાખીશું આપણે કે આ રીતે આપણે વ્યુત્ક્રમ સદિશ જે છે બરાબર છે એ સ્ટાર શું કરી શકાય? આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો હવે જોઈ શકીએ છીએ આપણે એ ડેશ છે, આ ડી જે છે એની આપણે કિંમત મૂકી દીધી અહીંયા એ કોસ થીટા આ રીતે. હવે આ તો એકમ સદિશ છે, આ જે છે એ કોસ થીટા છે. હવે એકમ સદિશ વડે જો આપણે આને ગુણી નાખીએ, મલ્ટીપ્લાય કરીએ બરાબર છે તો કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા જો હું એકમ સદિશના મૂલ્ય વડે મલ્ટીપ્લાય કરું છું બરાબર છે અને એકમ સદિશના મૂલ્ય વડે મલ્ટીપ્લાય કરીશું તો આ જવાબ જે છે એ ખરેખર કેટલો રહેશે? એ કોસ થીટા જ રહેશે. શું કામ? આ એ ડેશનું મૂલ્ય પણ એક જ, અને આ ડોટ જે છે એ કોસ દર્શાવે છે, અને આ જે છે એ તો સદિશ એનું શું છે? મૂલ્ય જ છે. એટલે અલ્ટિમેટલી એ ડેશ અપન એ ડોટ એ લખીએ આપણે એટલે બીજું કશું જ નથી પરંતુ આપણે આ એ સ્ટાર સદિશ જે છે એને જ આપણે શું છે? દર્શાવ્યો છે એમ કહી શકાય. અહીંયા યાદ રાખીશું આપણે કે આ એ ડેશ જે છે એ એકમ સદિશ છે એ સ્ટારની દિશાનો બરાબર છે, અને આ દિશા બતાવે છે. અને અહીંયા ખાલી માત્ર આપણે એ કોસ થીટાને ટૂંકમાં દર્શાવવા માટે એ ડોટ એ ડેશ વડે શું કરેલ છે? દર્શાવેલ છે. અને ડોટ પ્રોડક્ટ અદિશ હોય છે એટલે આ રીતે આપણે શું કરી શકીશું? આને લખી શકીશું મિત્રો. હવે આપણે એ ડેશ જે છે એની આપણે કિંમત મૂકી દઈએ, આની કિંમત. તો આ કિંમત જે છે એ બી ક્રોસ સી અપન માનાંકમાં બી ક્રોસ સી અહીંયા છે જ, જે આપણે જોઈ શકીએ છીએ. એ જ કિંમત આપણે જે છે એ અહીંયા એ ડેશની શું કરેલી છે? મૂકેલી છે અહીંયા આ કિંમત બરાબર છે. હવે આપણે જોઈએ છીએ અહીંયા એ ડેશ એ, અને એ ડેશ એ એટલે આપણને બધાને ખબર જ છે શું આવશે? એ કોસ થીટા. આ જે છે બરાબર છે એ છે એ કોસ થીટા. તો આપણને ખબર જ છે મિત્રો કે આ જે છે બરાબર છે એ બી ક્રોસ સી છે, અને બી ક્રોસ સી અને એને જો આપણે લંબ અંતર વડે ગુણી નાખીએ બરાબર છે આ લંબ અંતર
તો આપણને મળશે પેરેલલો પાઇપ, બરાબર છે, ચતુષ્ફલક, બરાબર, સમાંતર બાજુ ચતુષ્ફલક, એનું શું મળશે આપણને? કદ મળશે. અને એ કદ જે છે, બરાબર છે, એ કદ કેટલું થશે? તો એ આપણને A.B×C આટલું જે છે એ આપણને શું મળશે? કદ મળશે મિત્રો. તો અહીંયા જે છે આપણે આનું સાદુરૂપ આપીશું, આનું તો શું આવશે? A cos θ માનાંકમાં B×C, અને એ માનાંકમાં B×C અને આનો માનાંકમાં B×C ઉડી જશે, અને એટલે અલ્ટિમેટલી તો પાછું આ જ પદ આવી જશે, A cos θ. એટલે આ A cos θ છે એને આપણે જરાક થોડાક કોમ્પ્લિકેટેડ સ્વરૂપમાં અહીંયા શું કરેલું છે? લખેલું છે. બાકી આ અને આ બંને જે છે એક જ છે. ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે, અહીંયા A અને B×C, બરાબર છે, આ A છે એ અને આ B×C એમની વચ્ચેનો ખૂણો થીટા છે, અહીંયા સ્પષ્ટ દેખાય છે આપણને, બરાબર છે. તો જ્યારે આપણે એને છોડીશું તો શું આવશે? માનાંકમાં એ માનાંકમાં B×C cos θ આવશે, બરાબર છે. અને અહીંયા જે છે માનાંકમાં B×C છે, અને એ માનાંકમાં B×C ને કેન્સલ કરી દઈશું આપણે, એટલે આપણને એ cos θ જે છે એ મળી રહેશે. તો આ રીતે આપણે જોઈશું. તો આ સ્ટેપ્સ જે છે એ cos θ જ આપણે શું કરેલું છે? લખેલું છે. તો અલ્ટિમેટલી તમે જોઈ શકો છો આપણે જરાક કોમ્પ્લિકેટેડ જે છે એ સ્ટારને આ સાદા સ્વરૂપ ઉપરથી શું કરી શકાય? મેળવી શકાય. અહીંયા જે કાંઈ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ મેથેમેટિક્સ નહીં, પણ વિથ સિગ્નિફિકન્સ આપણે તમને આકૃતિ દોરી અને સમજાવી